તમારે કાલે વિજ્ઞાનનું પેપર છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં પ્રી બોર્ડનું. તો સૌથી પહેલા તો બેસ્ટ ઓફ લક. તમારે સારા માર્ક્સ લાવવા હોય તો વિભાગ એ 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આજે હું ઘણા બધા વિડીયો મૂકીશ હેતુલક્ષીના, અને વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના મોટા ભાગના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એનામાંથી જ પૂછાશે. માર્ચ 2024 માટે પણ આ ચેનલ ખૂબ જ જરૂરી છે તમારા માટે, તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયો એસિડ સૌથી પ્રબળ છે? તો સૌથી પ્રબળ વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ આવશે. એને એસિડનો રાજા ગણવામાં આવે છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરિક એસિડ નથી. તો જવાબ શું આવશે? HNO3 નાઇટ્રિક એસિડ. વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર, એના ગુણધર્મો કરી દેજો. 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. અથવા એવું પૂછાય, ટમેટામાં કયો એસિડ હશે? ઓક્ઝેલિક એસિડ. લીંબુમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? સાઇટ્રિક એસિડ. તો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો ક્વેશ્ચન, ઇથેન અણુનું આણ્વિય સૂત્ર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. અહીંયા ઇથેનનું શું થશે વિદ્યાર્થી મિત્રો? C2H6. તમે એનું જે બંધારણ બનાવશો તેમાં 7 સહસંયોજક બંધ હશે વિદ્યાર્થી મિત્રો. એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થશે? તો ઘણા બધા લોકો મુખ લખી દેશે, પણ ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાચનની શરૂઆત કીધી છે તો જઠરથી થશે વિદ્યાર્થી મિત્રો. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ચેપ્ટર, દરેકના એકમ કરી દેજો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થશે. એના સિવાય કુલંબ છે તો વિદ્યુત ભારનો એકમ કુલંબ થાય. એના પછી અવરોધનો એકમ ઓમ થશે. વોલ્ટ કોનો થશે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ થશે. પાવરનો એકમ વોટ થશે. ટાઈમનો એકમ સેકન્ડ થશે. શ્રેણી જોડાણ કરી દેજો, સમાંતર જોડાણ કરી દેજો, પાવર કરી દેજો. એનામાંથી જ કાલની પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ઓમનો નિયમ કરી દેજો. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ સાબિત કરવાનું સૂત્ર કરી દેજો. માનવ આંખના કયા ભાગ ઉપર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે? તો નેત્રપટલ. એનું બીજું નામ શું છે? રેટિના. લઘુ દ્રષ્ટિની ખામી હશે તો લેન્સનો પાવર શું હશે? ઋણ હશે. તો ઊંધું પૂછાય, ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો પાવર શું હશે? ધન હશે. ચલો, આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 6 વિકલ્પો. જો તમને લાગતું હોય કે આ તમારા માટે યુઝફુલ સાબિત થશે કાલના પેપર માટે અને માર્ચ 2024 માટે, તો બે હાથ જોડીને હું નમ્ર વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો. એના પછી કીટોન. તો કીટોનમાં શું આવશે? C ડબલ બોન્ડ O આવશે. OH ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ હોય. CHO શેમાં આવશે? આલ્ડીહાઇડમાં આવશે. અને COOH શેમાં આવશે? કાર્બોક્સિલિક એસિડમાં આવશે. તમે 24 હેતુલક્ષી તો કરશો જ, વિડીયોને અંત સુધી તો તમે જોશો, પણ એના સિવાય પણ હું ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આપીશ જે વિભાગ B, C અને D માટે પણ જરૂરી છે. એના પછી ખાલી જગ્યા દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? તાંબુ આવશે. એના પછી ઉરોદર પટલ એ શ્વસન તંત્રનું અંગ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એના પછી 10મા નંબરનો ક્વેશ્ચન, હેરિડિટી એન્ડ ઇવોલ્યુશન ચેપ્ટર. એમાં 3 જ માર્ક્સનું ચેપ્ટર છે, તો વધુ સમય ના બગાડતા એક ખાલી જગ્યા પૂછાશે 10મા નંબરની, અને એક 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે. લિંગ નિશ્ચયન કરી દેજો વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે છે. પિતા તરફથી XY આવશે અને માતા તરફથી XX લિંગી રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. એના પછી વાહનોમાં પાછળના દ્રશ્યો જોવા માટે બહિર્ગોળ અરીસો આવશે, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. આ ચેપ્ટર પર ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ચમકદાર અધાતુ આયોડિન આવશે, બરાબર. આયોડિન એકમાત્ર એવી ધાતુ છે જે ચમકદાર છે, કારણ કે ધાતુ કેવી હશે? ચમકદાર હશે. અધાતુ ચમકદાર ના હોય, ખાલી આયોડિન જ એવી છે જે અચમકદાર, મતલબ કે ચમકદાર અધાતુ છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો, એના ભૌતિક ગુણધર્મો કરી દેજો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો. 2 માંથી એક ક્વેશ્ચન પૂછાશે. સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. સાચી વાત છે, નહીં કરે. એના પછી મેન્ડલના પ્રયોગમાં F1 પેઢીમાં બંને પિતૃના લક્ષણો અવલોકનમાં મળ્યા. ના વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે શું આવશે? વિધાન ખોટું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 15મા નંબરનો ક્વેશ્ચન, ગ્રહો ટમટમે છે? ના વિદ્યાર્થી મિત્રો, તારાઓ ટમટમશે. અને આના ઉપર વૈજ્ઞાનિક કારણ પણ પૂછાય છે કે તારાઓ ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી, કારણ સહિત સમજાવો. તો આ ક્વેશ્ચનમાં તમે વિદ્યાર્થી મિત્રો કરી દેજો. બેઝની રાસાયણિક પ્રક્રિયા માટે OH- આયન જવાબદાર છે? હા. એસિડ માટે H+ આવશે, બેઝ માટે OH- આવશે. વિધાન સાચું છે. શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા કરોડરજ્જુમાં થશે.
18મા નંબરનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, પ્રભાવી બંધારણ પ્રચ્છન્ન બંધારણ. તો જ્યાં પણ કેપિટલ ટી આવશે ત્યાં પ્રભાવી આવશે, એટલે કે બંને કેપિટલ ટી સ્મોલ ટી આ બંને પ્રભાવી બંધારણ આવશે અને બંને સ્મોલ ટી પ્રચ્છન્ન બંધારણ આવશે. આંખની કનેનિકીની મધ્યમાં જે છિદ્ર હશે એને આપણે કીકી કહીએ વિદ્યાર્થી મિત્રો. એનું વૈજ્ઞાનિક નામ શું થશે? કીકી, પ્યુપિલ. બરાબર, જે કીકી હશે એનું વૈજ્ઞાનિક નામ. ઓમનો નિયમ સૂત્રાત્મક રીતે સાબિત કરવાનો કહે તો V બરાબર IR લખી દેવાનું અથવા I બરાબર V/R લખો તો પણ ચાલશે. ટેસ્ટોસ્ટેરોન એ વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડ એટલે કે મનુષ્યમાં પુરુષની અંદર હશે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બે આવે છે અંતઃસ્ત્રાવ, જે સ્ત્રીની અંદર હશે એટલે કે અંડપિંડમાં આવશે. એના પછી અન્ય પ્રાણીઓનો આહાર કરતા પ્રાણીઓને આપણે માંસાહારી કહીએ. બરાબર, સર્વાહારી કોને કહેવાય? જે શાકાહારી માંસાહારી બંને હોય અને સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવો હોય જેને આપણે વિઘટકો કહીશું. બરાબર, તો આજે આપણે 24 MCQ જોયા એટલે કે હેતુલક્ષી જોયા. એના સિવાય પણ બીજા બધા પણ છે, એના માટે હું અલગથી વિડીયો બનાવીશ. આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને બધા વિડીયો મળી રહેશે. સ્પેશિયલી કાલના પેપર માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે. વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી ખાસ કરજો. વિભાગ એ પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો, પણ BCD ના વિડીયો તમે જોઈ જ લેજો, જેમાં ચેપ્ટર વાઇઝ મેં તમને કીધું છે જે 5 થી 6 ચેપ્ટર છે સૌથી વધારે વેટેજ વાળા 10 માર્ક્સ વાળા. તો એ 5-6 વિડીયો છે, તમે જોઈ લેજો. એનામાંથી જ કાલના પેપરમાં પૂછાવાનું છે. તો એ વિડીયો આઈ બટન ઉપર ક્લિક કરશો તમને લિંક મળી રહેશે. સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો માર્ચ 2024 માટે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.